આવનારી 3 કલાક માટે જાણી લેજો ગુજરાત વાસીઓ કયા કયા જિલ્લામાં જોવા મળશે ભારે વરસાદ। ગુજરાત ઉપર ત્રાટકશે ભારે વરસાદ વાળી નવી સિસ્ટમ। ગુજરાતના અનેક શહેરો અનેક ગામો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતની અંદર વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે। તો હવે વરસાદ ક્યારે લેશે વિરામ? કયા વિસ્તારોમાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ મચાવશે તબાહી? ગુજરાતની અંદર બદલાઈ ચૂક્યું છે નવું નક્ષત્ર બદલાવાની સાથે ગુજરાતના હવામાનની અંદર શું આવી રહ્યા છે મોટા પલટાવ? આવનારી કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર રીતસરનું જોવા મળી શકે છે મેઘરાજાનું તાંડવ। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયાની અંદર વધુ એક વરસાદીય નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને લઈને મેઘરાજા સંપૂર્ણ ગુજરાતને ગમરોળતા જોવા મળવાના છે। ગુજરાત ડૂબશે પાણીમાં, ખાસ લખી લેજો તારીખો। મેઘરાજા રડાવશે માથે રહીને ગુજરાતના અનેક જિલ્લામાં મચાવશે તબાહી। આમ ગુજરાતની અંદર અંબાલાલ પટેલ દ્વારા પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદને લઈને નવી ડરામણી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે। આવનાર 7 દિવસની અંદર તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ યુની મદદથી બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ બની રહ્યું છે। સાથે સાથે આજથી લઈને ગુજરાતમાં આવનાર 7 દિવસ સુધી મુશળધારથી લઈને અતિ ભયંકર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના નદી નાળા છલકાશે, અનેક નદીઓની અંદર ઘોડાપુર જેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે। જેમાં અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના પંથકોમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે અતિ ભારે વરસાદ અનેક વિસ્તારમાં તબાહી મચાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે। એક સાથે 3 સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે પણ અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં વધી રહેલી ભયંકર સિસ્ટમની ગતિવિધિઓને જોતા અત્યારે એક સાથે 3 સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। જેમાં એક સિસ્ટમ બંગાળની ખાડીમાં, બીજી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોની અંદર અને ત્રીજી સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય બનતી હોય તેમ એક સાથે 3 સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતની અંદર નદીઓ અત્યારે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવવા માટે ગુજરાત તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાની મજબૂત ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે। દિવસે ને દિવસે ચોમાસું મજબૂત બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોવાને લઈને ગુજરાતમાં અત્યારે જળ હોનારતના ભયંકર દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને આગળ વધીને ગુજરાત તરફ દિશા બદલતી જોવા મળી રહી છે। બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને તોફાની પવનની દિશાના કારણે ગુજરાતમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો અરબ સાગરના ઠંડા ભેજયુક્ત અને તોફાની પવનો અત્યારે કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર ઉપર ભેજવાળા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને હાલ ગુજરાતમાં પવનની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતને ગમરોળવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે। જેમાં આજથી લઈને આવનારી 12 તારીખ સુધી ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં
ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, બદલાઈ રહેલા હવામાનના મોડલના કારણે અત્યારે સિસ્ટમનું સૌથી વધારે અસર મધ્ય ભારતની અંદર નાગપુરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું અત્યારે મોડલ બદલાતું જોવા મળી રહ્યું છે. હવામાનના મોડલની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર પણ અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર ઘોડાપુર આવવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અનેક નદી નાળા છલકાતા હોય તેમ ગુજરાતની અંદર રોડ રસ્તાઓ પર પણ પાણીના ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે. બંગાળની ખાડીના દરિયાની અંદર તમે જોઈ શકો છો તે રીતે નવું મિની વાવાઝોડું સક્રિય બનીને ઉથલ પાથલ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું અત્યારે ધૂમ મચાવતું જોવા મળી રહ્યું છે. વધી રહેલી સિસ્ટમની અસરના કારણે ગુજરાત ઉપર પણ વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ અનેક ભાગોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે મોટી ચેતવણી અને ગુજરાત માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓના કારણે જેવી રીતે મોટા પલટાવ આવી રહ્યા છે તેમ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડની પણ અત્યારથી હળવી શરૂઆત જોવા મળી રહી છે. ગુજરાતની અંદર આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે અત્યારે લાઈવ જોઈ શકો છો અનેક વિસ્તારમાં વીજળીના ચમકારા વધી રહ્યા છે, જેમાં બંગાળની ખાડીના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વીજળીનું ભયંકર દબાણ વધતું હોય તેમ ભિન્ન ક્ષેત્રોમાં કડાકા ભડાકા સાથે વીજળી હવે ભૂક્કા કાઢતી જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું મિની વાવાઝોડું ખુખાર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની ભયંકર અસરોને જોતા ગુજરાતની અંદર અત્યારે મેઘરાજાનો કાળો કહેર વર્તતો હોય તેમ અત્યારે અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં આંધી તુફાન અને વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. સરકાર દ્વારા માછીમારોને પણ આવનારી 3 કલાક માટે માછીમારી ન કરવા જવાને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે આગાહી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા NDRF અને SDRFની ટીમો લોકોના બચાવ કાર્યરત માટે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે સરકાર દ્વારા ટીમો ગોઠવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી પ્રમાણે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર કાળા ડિબાંગ વાદળો તૂટતા હોય તેમ કચ્છની અંદર અતિ ભારે વરસાદને લઈને આવનારી 3 કલાક માટે ગુજરાતમાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર જેમાં ભાવનગર, અલંગ, મહુવાના વિસ્તારથી અમરેલીના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં વરસાદનું અતિ ભારે જોર વધતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળતી હોય તેમ કડાકા ભડાકા સાથે વલસાડના ક્ષેત્રથી બિલીમોરા, નવસારીના વિસ્તારથી વનસાડા, આહવાના પંથકથી સાપુતારાના વિસ્તારમાં, વાપીના વિસ્તારથી લઈને સુરતના પંથકોની અંદર બારડોલી, વ્યારા, કોસંબા, વાંકલ, ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડાના ક્ષેત્રોની અંદર અને ભરૂચના ક્ષેત્રથી લઈને દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારમાં, સિનોરના ક્ષેત્રથી જાંબુસરના વિસ્તાર, કરજણના વિસ્તારથી ડભોઈના વિસ્તારો, આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેવા ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ સેટેલાઇટ વ્યૂની મદદથી અત્યારે જોઈ શકો છો. દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધીને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર તીવ્ર ગતિવિધિ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાજસ્થાનના વિસ્તારમાંથી ફંડોવાતા તોફાની પવનો અને વાદળ છવાયા વાતાવરણની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેમાં આવનારી કલાકની અંદર થરાદના વિસ્તારથી પાલનપુર, ખેડબ્રહ્માના પંથકથી લઈને રાધનપુર, મહેસાણા, હિંમતનગરના વિસ્તારની અંદર મેઘરાજાની કડાકા ભડાકા સાથે નવી બેટિંગ જોવા મળવાની છે. પાછલા 24 કલાકની જો વાત કરવામાં આવે તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજાએ
તબાહી મચાવેલી જોવા મળી રહી છે અને પાછલી 24 કલાકમાં ગુજરાતની અંદર 204 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે, જેમાં પણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારોની અંદર આમ અરવલ્લીના પંથકની અંદર 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતની અંદર ટોટલ 204 તાલુકાની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે. ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે ગુજરાત ઉપર વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ નવી નવી સિસ્ટમો આગળ વધી રહી છે અને ગુજરાતની અંદર અત્યારે પુનર્વસુ નક્ષત્ર શરૂ છે, જેની સાથે ગુજરાતની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર હજી પણ ભારે વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. આજે પણ રાજ્યની અંદર અહેમદાબાદના વિસ્તારથી ધોળકા, નડિયાદના વિસ્તારથી ખંભાત, વડોદરાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર ગોધરા, લુણાવાડા, બોડેલીના પંથકથી દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર મેઘરાજા તૂટી પડે તેવા મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર સિસ્ટમની મજબૂત અસરો વધતી હોવાને લઈને મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી છે, જેમાં આવનારી 3 કલાકની અંદર અહેમદાબાદના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભારે હલચલ વધતી જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરની અંદર અત્યારે વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું હોય તેવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આવનારી 3 કલાક દેવભૂમિ દ્વારકા, ઓખા બંદર, ખંભાળિયા, ભાટિયા, જામનગરના વિસ્તારથી પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે. રોડ રસ્તા ઉપર પાણી અને ભિન્ન ભિન્ન જગ્યાઓ પર નદી નાળા છલકાતા હોય તેવા તોફાની દ્રશ્યો હવેથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર વરસાદનો ખતરો વધતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં રાજકોટ, કાલાવાડ, જામનગર, લાલપુર, ધ્રોલના વિસ્તારથી સાવડી, વાંકાનેરના પંથકથી ચોટીલા વિસ્તારથી થાણના પંથકમાં જસદણ અને ગોંડલના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત મોરબીના ક્ષેત્રથી નવલખી, હાલવડના વિસ્તારથી ધાંગધ્રા, સુરેન્દ્રનગરના વિસ્તારથી લીંબડીના વિસ્તારોની અંદર આમ ગુજરાતના અનેક પંથકમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ હવેથી ચોતરા કાઢતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા જિલ્લાની અંદર કેવું વરસાદનું જોર વધી રહ્યું છે, વધી રહેલા વરસાદના જોરને જોતા ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેવી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓ જાહેર કરીને સવિસ્તૃત માહિતી ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી પ્રમાણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને કચ્છના જિલ્લાઓની અંદર, ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડાકા ભડાકા અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળી પડવાને લઈને પણ નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાયું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા, જેમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર આંધી તૂફાન વંટોળની જેમ તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 10 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભિન્ન જિલ્લાઓમાં કડાકા ભડાકા અને મેઘગર્જનાની સાથે વીજળી પડવાને લઈને પણ મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી સામે આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર અત્યારે અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ ગુજરાતની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. ફક્ત આજે નહીં, પરંતુ ગુજરાતની અંદર આવનારી 8 તારીખ, 9 તારીખ, 10 તારીખથી લઈને ગુજરાતની અંદર 11 તારીખના રોજ વાતાવરણની અંદર મોટા પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં
મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થતી હોય તેમ ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે, જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર મેઘરાજા ભૂક્કા બોલાવી નાખે તેવા ભારેથી અતિ ભયંકર વરસાદની નવી આગાહી ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. તો જાણી લેજો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં જોવા મળી શકે છે ભારે વરસાદ. જી હા દર્શક મિત્રો, નવી નક્કોર આગાહી પ્રમાણે આવનારી કલાકોની અંદર ગુજરાતના 2 જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. નદી નાળા છલકાતા હોય તેમ નવસારીના વિસ્તારથી વલસાડના જિલ્લામાં આવનારી 3 કલાકમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે, જેમાં નવસારી અને વલસાડના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના છૂટાછવાયા બાકીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ યલો એલર્ટ, જેમાં અમરેલીના પંથકથી લઈને ભાવનગરના જિલ્લામાં, સુરતના વિસ્તારથી તાપી અને ડાંગના વિસ્તારની અંદર પણ ભારે વરસાદની શક્યતા આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. તમામ જિલ્લાઓ જાણી લેજો, જેમાં સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલીનો વિસ્તાર, નવસારી અને વલસાડના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારથી લઈને રાજકોટ, બોટાદના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારથી જામનગર, પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં, કચ્છના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર, સાથે સાથે ખેડાના પંથકથી લઈને મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠાના પંથકની અંદર, દાહોદ, પંચમહાલના વિસ્તારથી આણંદ, વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુર, ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર આજરોજ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વધી રહેલા વરસાદના ભયંકર રાઉન્ડની અસરના કારણે તમે જોઈ શકો છો કે આજથી લઈને ગુજરાતની અંદર હજી પણ આગામી 5 દિવસ સુધી મેઘરાજા ગુજરાતમાં ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે. ફક્ત વરસાદ નહીં, પરંતુ ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળની જેમ તોફાની પવનોની લહેરો ગુજરાતમાં ઉઠતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર અનેક જિલ્લામાં મેઘગર્જનાની સાથે વીજળી પડવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ વરસાદીય સિસ્ટમનું જોર વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ મોટા ભાગના વિસ્તારોની અંદર આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ અનેક વિસ્તારોની અંદર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. જેમાં દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. તે ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, ડાંગના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્ર અસરો જોવા મળવાની છે અને સુરતના સંપૂર્ણ વિસ્તારથી લઈને કચ્છના વિસ્તાર ઉપર મેઘરાજા તૂટી પડતા હોય તેમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 5 દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર વરસાદના બીજા રાઉન્ડને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ભારે વરસાદ ત્રાટકશે, અનેક શહેરો ડૂબી જશે. જાણી લેજો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને શું કરવામાં આવી છે નવી આગાહી. ગુજરાતની અંદર હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હાલ ખેડૂતો મેઘરાજાના ખમૈયા કરી રહ્યા છે. જો કે મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. હાલ રાજ્યની અંદર વરાપનો માહોલ નીકળતો નથી અને ખેડૂતો વાવણી માટે રાહ જોઈને બેઠા છે. વરાપ નીકળે તો વાવણી થાય, પરંતુ મેઘરાજા ખમૈયા કરવાની અત્યારે મૂડમાં ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જો કે મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા હાલ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા પણ માનવામાં આવી રહ્યું છે કે આ મહિને હજી પણ વરસાદ વિરામ લે તેવી શક્યતાઓ ઓછી છે. હાલ અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તો વરસાદ વિરામ લેશે કે કેમ તે વિશેની જો માહિતી મેળવીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. આ વચ્ચે નવી આગાહી પણ સામે આવી છે.
મહત્વનું છે કે જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સહિત રાજ્યભરના ભિન્ન ભિન્ન પંથકમાં સારો વરસાદ પડેલો જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આ વર્ષે જૂન મહિનાની અંદર સામાન્ય કરતા 30% વધુ વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજથી લઈને 5 થી લઈને આવનારી 10 જુલાઈ વચ્ચે વરસાદના નવા રાઉન્ડની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમ બનતી હોય તેમ અત્યારે દરિયાની અંદર તોફાની હલચલ જોવા મળી રહી છે. ગુજરાતને ગમરોળશે મેઘરાજા. જી હા દર્શક મિત્રો, બંગાળના ઉપસાગરની અંદર વધુ એક નવી સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ અનેક વિસ્તારમાં અત્યારે ગુજરાતમાં ઉથલ પાથલ સક્રિય બનતી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે, જેમાં બંગાળની ખાડીના દરિયાની અંદર એક સિસ્ટમ આવવાની સાથે હવે નવી સિસ્ટમનો લાભ ગુજરાતને થતો જોવા મળવાનો છે. આ સિસ્ટમ કદાચ દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો પરથી પસાર થાય અથવા તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારો પરથી પસાર થાય તેવી આ નવી સિસ્ટમને લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બંને કિસ્સાની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે આવનારી સિસ્ટમ ગુજરાતની અંદર 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે રાજ્યની અંદર 70 થી 80% સુધીનો વરસાદ ગુજરાતમાં ઠાલવતી આ નવી સિસ્ટમ જોવા મળવાની છે. જો કે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બને અને ક્યાંથી પસાર થશે તેનો આધાર હવે અનુમાન લગાવી શકાય છે, કારણ કે આવનાર દિવસોની અંદર ગુજરાતમાં હજી પણ આંધી તુફાન વંટોળની જેમ તોફાની પવનોની અવરજવર ગુજરાતમાં વધતી જોવા મળવાની છે. ગુજરાત ડૂબશે, લખી લેજો ખાસ તારીખો. ગુજરાતમાં જળબંબાકારથી લઈને અતિભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. કેવો રહેશે જુલાઈ મહિનો તેની ઉપર આપણે નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે જૂન મહિનાની જેમ વરસાદની દ્રષ્ટિએ આ મહિનો પણ સારો રહેવાનો છે, કારણ કે હજુ ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો બાકી છે. રાજ્યની અંદર આવનારી 3 થી 6 કલાકની અંદર ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ નવીન ડરામણી આગાહી ગુજરાત માટે સામે આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે 15 જુલાઈ સુધીની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ ગુજરાતની અંદર ઠાલવતું જોવા મળવાનું છે. રાજ્યભરની અંદર ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદના દ્રશ્યો અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસતો હોય તેમ ગુજરાતમાં જળબંબાકાર વરસાદનો માહોલ જોવા મળવાનો છે. ખાસ કરીને તારીખો લખી લેજો. 18 તારીખ, 19 તારીખ ને 20 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર થોડાક વિસ્તારોની અંદર મેઘરાજા વિરામ લઈ શકે છે, પરંતુ 24 થી લઈને 30 જુલાઈની વચ્ચે રાજ્યની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ સક્રિય બનીને ગુજરાતને ગમરોળતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે. ઉત્તરના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. 12 થી લઈને 15 જુલાઈ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આમ રાજ્યની અંદર આજથી લઈને આવનાર 7 દિવસ સુધી મેઘરાજા ગુજરાતમાં તબાહી મચાવતા હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ ઠાલવતા જોવા મળવાના છે. રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના
12 જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદના વિસ્તારની અંદર યલો એલર્ટ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીના વિસ્તારથી લઈને ભિન્ન અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને ગુજરાત ઉપર આજથી લઈને આવનાર 7 દિવસ અતિ ભયંકર સાબિત થતા હોય તેમ ગુજરાતના ભિન્ન વિસ્તારમાં વરસાદનો આ નવો રાઉન્ડ હવે ગુજરાતના ચોતરા કાઢતો હોય તેમ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વિખેરતો વરસાદનો આ નવો રાઉન્ડ જોવા મળી શકે છે. દરમિયાન પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આવતીકાલ દરમિયાન ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા ગુજરાતમાં મેઘતાંડવના મોટા ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સુરતના ક્ષેત્રથી લઈને તાપીના વિસ્તારોમાં, નવસારીના પંથકથી ડાંગના પંથકની અંદર, વલસાડના વિસ્તારથી દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાનું જોર વધતું હોય તેમ આવનારી 3 કલાકની અંદર આવતીકાલ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અનેક જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ આવતીકાલ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાની છે. તેની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર છોટા ઉદેપુરના પંથકથી લઈને દાહોદના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકતો હોય તેમ આવતીકાલ દરમિયાન દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં આવતીકાલ દરમિયાન ભાવનગરના ક્ષેત્રથી લઈને અમરેલીના જિલ્લામાં, ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ, પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરના ક્ષેત્રથી રાજકોટ, બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે વરસાદના ખતરાને લઈને આવતીકાલ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવતીકાલ માટે દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત આણંદના જિલ્લાથી વડોદરા, ભરૂચના ક્ષેત્રથી લઈને પંચમહાલના વિસ્તારોની અંદર, મહીસાગરના વિસ્તારથી ખેડા, અહેમદાબાદના વિસ્તારની અંદર પણ આવતીકાલ દરમિયાન હળવાથી મધ્યમ અને ધીમા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. સાથે ગુજરાતની અંદર ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાની અંદર વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ અને વધી રહેલા સિસ્ટમના ભારે દબાણને જોતા ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાતની અંદર વધી રહેલા ભયંકર સિસ્ટમની અસરો અને તીવ્ર ગતિવિધિના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત આજથી લઈને ગુજરાતમાં આવનારી 11 તારીખ સુધી વરસાદના ખતરાને લઈને ભિન્ન જિલ્લાઓ માટે ગુજરાતમાં ભારે એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. આરણાને કરી લેજો બંધ અને બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર. જી હા દર્શક મિત્રો, 3 સિસ્ટમ થઈ ચૂકી છે સક્રિય, જેના કારણે સાબરમતી નદી અત્યારે 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે અંબાલાલ પટેલની પણ ગુજરાત માટે વરસાદને લઈને નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યની અંદર સારો એવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળમગ્ન થતા હોય તેમ અનેક વિસ્તારો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો રાજ્ય ઉપર ટોળાઈ રહ્યો છે. આજે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. મેઘરાજા આજે ધબધબાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી
અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. મહીસાગર, પંચમહાલ, ભરૂચના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 તારીખ બાદ રાજ્યની અંદર નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે તેવા અત્યારે મોટા સંકેતો જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની અંદર સાબેલાધાર વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી છે. મહીસાગર, પંચમહાલ અને ભરૂચના વિસ્તારમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી સાબરકાંઠા, કચ્છના વિસ્તારોમાં આજે વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 15મી તારીખ બાદ નર્મદા અને સાબરમતી નદીની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 તારીખ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. જુલાઈ મહિનાના અંતની અંદર ભારે પવન સાથે તોફાની પવનો અને વધી રહેલી નવી સિસ્ટમનું દબાણ હવેથી ગુજરાતમાં જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના અનેક પંથકોમાં સાબેલાધાર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગની પણ તાજી લેટેસ્ટ અને નવી માહિતી સામે આવી રહી છે. ગુજરાતની અંદર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યની અંદર આજથી લઈને આગામી 7 દિવસ સુધી ધોધમાર વરસાદની નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે, જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો 12 જિલ્લાઓ અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે સાબેલાધાર વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે.